નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી 2 દિવસ ગુજરાતમાં। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજથી 2 દિવસના ગુજરાત પ્રવાસે છે। અમદાવાદના થલતેજમાં નવનિર્મિત સ્વાસ્થ્ય કેન્દ્રનું સવારે ઉદ્ઘાટન તેમજ વાડજમાં બનેલી નવી શાળાનું લોકાર્પણ કરશે। પુનર્વસન યોજના હેઠળ બનેલા આવાસોનું લોકાર્પણ કરશે। ચંદ્રપ્રકાશ પાઠક માર્ગનું નામકરણ અને લોકાર્પણના કાર્યક્રમમાં હાજરી આપશે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કરશે। ગાંધીનગર પ્રીમિયર લીગની શરૂઆત પણ સાંજે કરાવશે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અધ્યક્ષતામાં સુરતમાં SVNITનો 20મો પદવીદાન સમારોહ યોજાશે। રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ઉપસ્થિત રહેશે। બાળ વિદ્યા શાખાના 434 વિદ્યાર્થીઓને પદવી આપશે। 126 PhD, 805 BTech, 355 MTech સહિતનાને પદવી મળશે। 28 તેજસ્વી વિદ્યાર્થીઓને ગોલ્ડ મેડલ પણ અપાશે। વીર નર્મદા દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં કાર્યક્રમ પતાવ્યા બાદ રાષ્ટ્રપતિ સુરત રાત્રિ રોકાણ કરીને વલસાડ પણ જવાનું આયોજન છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।